સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વહાલા મિત્રો, નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના બાઇબલ અભ્યાસમાં આગળ વધતા આપણે યર્મિયાના 23, 24 અને 25મા અધ્યાયમાંથી કેટલીક કલમોને સમજીશું. તેથી અમારી સાથે જોડાયેલા રહેશો. આજના અભ્યાસમાં આપણે એવા લોકો વિશે વાત કરીશું જેઓ ઈશ્વરના વિશ્વાસુ સેવકોનો નાશ કરવા માંગે છે. તે સાથે ઈશ્વર નબુખાદનેસ્સાર રાજાને પોતાના ન્યાય શાસન માટે ઉપયોગી પાત્ર બનાવે છે. તે બાબત વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. દર્શક મિત્રો, સલામ. આપ સર્વને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. આજના અભ્યાસમાં અંધકારભર્યા દિવસોમાં તેજસ્વી પ્રકાશ અને 2 ટોપલીમાંના અંજીરનું દ્રષ્ટાંત આપણે જોઈશું. એક ગીતમાં એવું કહેવાયું છે કે દરેક વાદળને સોનેરી કિનારી હોય છે. અંધારા વાદળોને પણ સોનેરી કિનારી હોય છે. તે એટલા અંધકાર ભર્યા કદી થતા નથી કે બોગદાના છેડે રહેલો પ્રકાશ જોઈ ના શકે. યર્મિયાના 22મા અધ્યાયમાં કોનિયાની વિરુદ્ધ અતિ કઠોર ન્યાય શાસન પ્રગટ કરવામાં આવ્યું છે. તે પછી સૂર્યનું અજવાળું ફેલાય છે. આવો આપણે યર્મિયા 23 અને 1 વાંચીએ. જે બાળકો મારા બીડના ઘેટાનો નાશ કરે છે તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય, એવું યહોવા કહે છે. અહીં જે બાળકોની વાત કરવામાં આવી છે તેઓ ઉપદેશકો નથી. બાળકોની જે વાત કરવામાં આવી છે તેઓ તો રાજાઓ, રાજકારણીઓ અથવા એવા લોકો જેઓ સત્તા ચલાવે છે અને જેઓ દેશના કાયદાઓ સંબંધી જવાબદાર છે. ઈશ્વર કહે છે તેઓને અફસોસ છે. યર્મિયા 23 અને 2માં લખ્યું છે, તે માટે જે બાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિશે યહોવા ઇસ્રાયેલનો દેવ કહે છે કે તમે મારું ટોળું વિખેરી નાખ્યું છે ને હાંકી કાઢ્યું છે અને તેઓની સંભાળ લીધી નથી. જુઓ, હું તમારા દુષ્કર્મોને લીધે તમને જોઈ લઈશ, એમ યહોવા કહે છે. મિત્રો, ઈશ્વરે કહ્યું હતું કે તે તેઓનો ન્યાય કરશે અને તેમણે એમ કર્યું. હવે સૂર્ય ઉગી રહ્યો છે. ચાલો યર્મિયા 23, 3 અને 4 વાંચીએ. વળી જે દેશોમાં મેં મારા ટોળાને હાંકી કાઢ્યું છે તે સર્વમાંથી બાકી રહેલાઓને હું ભેગા કરીશ ને તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ અને તેઓ સફળ થશે ને વૃદ્ધિ પામશે. તેઓનું પાલન કરે એવા બાળકોને હું તેમના પર ઠરાવીશ. તેઓ ફરી બીસે નહીં, ગભરાશે નહીં ને ભૂલા પડશે નહીં, એમ યહોવા કહે છે. વહાલાઓ, અહીં ઈશ્વર કહે છે એવો દિવસ આવે છે જ્યારે હું ગુમાવેલું પાછું મેળવીશ અને જ્યારે તેમ કરીશ ત્યારે ગરીબોની સંભાળ લેવામાં આવશે. આ બાબત ખાસ કરીને યહૂદીઓની વર્તમાન પરિસ્થિતિમાંથી પોતાના દેશમાં પાછા આવવાનો સમય પૂરો થવા બાદ અને મંડળીનું ગગનગમન થઈ ગયા બાદ બનનાર બાબતને સૂચવે છે. તે સમયે જે રાજાઓનો તેઓએ નકાર કર્યો હતો તે તેઓના પર વિશ્વાસુ ઘેટા પાળકોને ઠરાવશે. તે એક જુદા જ પ્રકારનું પ્રશાસન હશે જે હાલના પ્રશાસનથી જુદું જ હશે. યર્મિયા 23 અને 5 જણાવે છે, યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ.
તે રાજા થઈને રાજ કરશે ને ડહાપણથી વર્તશે ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે. દાઉદના વંશમાં એક રાજા આવનાર છે, યખોનિયા રાજા, અને તેના વંશમાં આવનાર સર્વ, જો કે તેઓ દાઉદના વંશના છે, પણ તેઓનો નકાર કરવામાં આવશે અને કાપી નંખાશે. છતાં પણ ઈશ્વરના ઈરાદાઓનો કોઈ નાશ કરી શકતું નથી, ભલે તેઓ એ પ્રમાણે કહે કે વિચારે. ઈશ્વર જાણે છે કે ઈશ્વર શું કરવાના છે. નવા કરાર દ્વારા આપણે જાણીએ છીએ કે બીજા એક વંશમાં, એટલે નાથાનના વંશમાં, એટલે દાઉદના બીજા એક દીકરાના વંશમાં, નાઝરેતની દીકરી નામે મરિયમ, જેણે ઈસુ જે મસીહ છે તે રાજાને જન્મ આપ્યો. જ્યારે ઈસુએ પોતાને જગતની સમક્ષ રજૂ કર્યા ત્યારે માથી 4:17 તેમણે પુકાર્યું, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હવે રાજા વગર રાજ્ય ચાલી શકે નહીં. બીજા અર્થમાં ઈસુ લોકોને કહી રહ્યા હતા કે જુઓ તમારો રાજા. પણ લોકોએ એ રાજાનો નકાર કર્યો. તેમણે કહ્યું, એક દિવસે રાજા પાછા આવશે અને રાજ્યની સ્થાપના કરશે. હવે અભ્યાસમાં આગળ વધતા યર્મિયા 23:6 વાંચીએ. તેની કારકિર્દીમાં યહૂદિયા તારણ પામશે ને ઇસ્રાયેલ નિર્ભય રહેશે, અને યહોવા અમારું ન્યાયપણું એ નામથી તને બોલાવશે. મિત્રો, શું કોઈ રાજનૈતિક મંચ ઉપરથી આવી ઘોષણા શું તમે સાંભળી છે? મેં એવા કોઈ ઉમેદવારને કદી એવી જાહેરાત કરતા સાંભળ્યો નથી કે તે સરકારને માટે ઈશ્વરીય યોજના અને આયોજનોને અનુસરે. યર્મિયા 23:7-8 લખ્યું છે, તે માટે યહોવા કહે છે કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે ઇસ્રાયેલ પુત્રોને મિસર દેશમાંથી બહાર લાવનાર યહોવા જીવતો છે, એવું ફરી કહેવામાં આવશે નહીં, પણ ઇસ્રાયેલના લોકને ઉત્તર દેશમાંથી તથા જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા હતા તે સર્વ દેશોમાંથી બહાર કાઢી લાવનાર યહોવા જીવતો છે, એવું કહેવામાં આવશે, અને તેઓ પોતાના વતનમાં રહેશે. ભલાઓ, હવે આ તો ઈશ્વરના વચનોમાં સૌથી વધારે નોંધવા લાયક વચનોમાંનું એક છે. સૌથી જૂનો ધાર્મિક તહેવાર આજે જો કોઈ ઉજવાતો હોય તો તે યહૂદી પાસ્કા પર્વનો છે. દરેક યહૂદી પાસ્કા પર્વની ઉજવણી કરે છે, કેમ કે તે તો ઇજિપ્તમાંથી યહૂદીઓના ચમત્કારિક છુટકારાનું પર્વ છે. હવે ઈશ્વર કહી રહ્યા છે, એવો દિવસ આવે છે જ્યારે હું તેઓને તેમના દેશમાં પાછા લાવીશ કે તેઓ મિસરમાંના છુટકારાને ભૂલી જશે, અને તેઓ આ નવા છુટકારાને યાદ કરશે કે જે હું પરિપૂર્ણ કરનાર છું. તે કેટલું અદ્ભુત હશે! ખરેખર ઈશ્વર હજી તે કરનાર છે. ઇઝરાયેલ ઈશ્વરના મનમાંથી ગયું નથી. હવે આપણે યર્મિયા 23:16-17 કલમ વાંચીએ. સૈન્યોનો દેવ યહોવા કહે છે કે જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓના વચનો સાંભળશોમાં. તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહીં પણ પોતાના હૃદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે. જેઓ મને તુચ્છ ગણે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે યહોવા બોલ્યો છે કે તમને શાંતિ થશે, અને જેઓ પોતાના હૃદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે તે સર્વને તેઓ કહે છે કે તમારા પર વિપત્તિ આવશે નહીં. વહાલા દર્શક મિત્રો, જુઠ્ઠા પ્રબોધકોએ શાંતિનો પ્રબોધ કરવાનું ચાલુ રાખ્યું, પણ ઈશ્વર તેમને નામંજૂર કરે છે. આજે એવા સ્વપ્નપતિઓ છે જેઓ જગતમાં કેવી રીતે શાંતિ લાવશે તેની વાતો કરે છે અને તેને સમર્થન આપે છે. ઈશ્વર યશાયા પ્રબોધકના પુસ્તકના 48મા અધ્યાયની 22મી કલમમાં કહે છે,
દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી. સમસ્યા એ નથી કે લોકોને શાંતિ જોઈતી નથી. સમસ્યા એ છે કે માણસનું હૃદય અતિશય કપટી છે. આપણે એ સમજતા નથી કે આપણે કેવા ખરાબ છીએ. સત્તામાં રહેલા દુષ્ટ લોકો વિશ્વમાં શાંતિ સ્થાપી શકતા નથી. હવે ઈશ્વર ધાર્મિક શાસકો તરફ ફરે છે. યર્મિયા 23:21 કહે છે, મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા, તો પણ તેઓ દોડી ગયા. મેં તેઓની સાથે વાત કરી નહોતી, તો પણ તેઓએ પ્રબોધ કર્યો. હા વાલા દર્શક મિત્રો, હવે ઈશ્વર જણાવે છે કે તે સમયે તેમણે દેશને ભરપૂર કરનાર જથ્થાબંધ પ્રબોધકોને મોકલ્યા ન હતા. તેઓના સંદેશ ઈશ્વર તરફથી હોવાનો ઈશ્વર નકાર કરે છે. ઈશ્વરે રાજકીય અને ધાર્મિક શાસકોને નકાર્યા હતા. હું માનું છું કે આજે ઈશ્વર જગતને પણ એ જ વાત કહી રહ્યા છે. આપણા સમયમાં ઈશ્વરની શોધ કોણ કરે છે? દુનિયાના ધાર્મિક શાસકો ધર્મથી પર છે. તેઓ પોતાની દ્રષ્ટિમાં ધાર્મિક છે અને ઉદાર છે, પણ તેઓ ઈશ્વરથી દૂર હોઈ શકે છે. યર્મિયા 23:30 જણાવે છે, તે માટે યહોવા કહે છે કે જુઓ, જે પ્રબોધકો પોતપોતાના પડોશી પાસેથી મારા વચનો ચોરી લે છે, તેઓની વિરુદ્ધ હું છું. વાલા મિત્રો, સમકાલીન ઈશ્વર વિદ્યા શાસ્ત્રીઓ જેઓ ઉદાર મતવાદી છે, તેઓ ઈશ્વરના વચન પર પ્રતિક્રિયા દર્શાવતા જણાવે છે, એ ખરેખર ઈશ્વરનું વચન નથી. તેથી લોકોના હૃદયોમાંથી તેને ચોરી લે છે. ઈશ્વર જણાવે છે કે તેઓ કોઈ દિવસે કંઈક કરશે. ઈશ્વર ઉતાવળમાં નથી, તેથી છેતરાશો નહીં, કારણ કે દુષ્ટ કામો વિરુદ્ધ ઈશ્વરનું શાસન ઉતાવળે અમલમાં આવતું નથી. ન્યાયનો દિવસ આવી રહ્યો છે. ભૂંડું કરવાનું તો માણસોના હૃદયમાં છે. ઈશ્વર કહે છે, મારી સમક્ષ અનંતકાળ છે અને હજી હું રાહ જોઈ રહ્યો છું. સમય આવ્યે ધાર્મિક સત્તાધીશોનો હું ન્યાય કરીશ. હવે યર્મિયાનો 24મો અધ્યાય એક પરિશિષ્ટ છે. યખોનિયા ગુલામગીરીમાં લઈ જવાયો, તેના સંબંધીનું એ દર્શન છે. તેથી એ તો સિદિકિયાના રાજ્યકાળની શરૂઆતના સમય વિશે છે. અહીં યર્મિયાને દર્શનમાં અંજીરની 2 ટોપલીઓ બતાવવામાં આવી હતી. અંજીર વૃક્ષ તો યહૂદાના માટેનું જાણીતું પ્રતીક છે. એક ટોપલીમાં સારા અંજીર હતા અને બીજી ટોપલીમાં ખરાબ અંજીર હતા. તેઓ તો યહૂદાના 2 પ્રકારના લોકોનું પ્રતીક હતું. યર્મિયા 24:5 અને 6 આપણે વાંચીએ, યહોવા જે ઇસ્રાયેલનો દેવ તે કહે છે કે યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગતમાંથી ખાલદિયા દેશમાં મેં તેઓના હિતને સારું મોકલ્યા છે, તેઓને સારા અંજીરના જેવા હું ગણીશ, કેમ કે હું તેમનું હિત કરવા સારું તેમના પર મારી નજર રાખીશ ને તેઓને આ દેશમાં પાછા લાવીશ, અને હું તેઓને બાંધીશ ને પાડી નાખીશ નહીં, અને હું તેઓને રોપીશ ને ઉખેડી નાખીશ નહીં. વાલા મિત્રો, ધ્યાન આપો કે તેઓના હિતને સારું ઈશ્વરે તેઓને ગુલામગીરીમાં મોકલ્યા હતા. ઈશ્વરે તેઓના ઉપર નજર રાખવાનું અને ઉચિત સમયે તેઓને તેમના દેશમાં પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. અને તેમને ઉખેડી નાખીશ નહીં, એ અંતિમ શબ્દોમાં તેઓની પુનઃસ્થાપનાને અને એઝરા અને નેહેમ્યાની આગેવાની હેઠળ તેમના પાછા આવવાની સાથે કોઈ સંબંધ નથી. જો કે એ સાચું છે કે તેઓને ઉખેડી નાખવામાં આવ્યા છે. તેઓનો સંદર્ભ એ છે કે 1000 વર્ષના રાજ્યના સમયે તેઓ પોતાના ખરા હૃદયથી મારી ભણી ફરશે. હવે યર્મિયા 24 અને 9 વાંચીએ. હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીના સઘળા રાજ્યોમાં
અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ. જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણા, હાંસી તથા શાપરૂપ થશે. અહીં આ ભવિષ્યવાણી જે યર્મિયાએ પોતાના લોકોને જણાવી, જે શબ્દસહ પૂર્ણ થઈ. મિત્રો, હવે આપણે અધ્યાય 25 તરફ ધ્યાન ધરીએ, જેનો વિષય છે ઈશ્વર 70 વર્ષોની ગુલામગીરીની વિગત આપે છે. આ અધ્યાય અગાઉના અધ્યાયના લગભગ 17 કે 18 વર્ષો અગાઉના સમય સંબંધી જણાવે છે. અહીં નોંધવા લાયક બાબત એ છે કે યર્મિયાનું પુસ્તક કાળક્રમ અનુસાર ગોઠવવામાં આવ્યું નથી. યોશિયાનો પુત્ર યહોયાકીમ ગાદીએ હતો. તેના ઈશ્વર પરાયણ પિતા કરતા તે જુદો જ હતો. જે બીજો રાજાઓ 24મો અધ્યાય તેની 4થી કલમ નોંધે છે, કેમ કે જે નિર્દોષ રક્તથી તેણે યરૂશાલેમને ભરી દીધું હતું તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતો. આવો આપણે યર્મિયા 25:4 વાંચીએ. વળી યહોવાએ પ્રાતઃકાળે ઉઠીને પોતાના સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, પણ તમે તેઓનું સાંભળ્યું નહીં ને સાંભળવાને કાન ધર્યો નહીં. તેનું કારણ એ હતું કે તેઓ ઈશ્વરની વાણી નહીં સાંભળે, તેથી દેશ બાબીલ દ્વારા ઉજ્જડ કરાશે. યર્મિયા 25:9 શું કહે છે તે જોઈએ. તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ તથા મારા દાસ એટલે બાબીલના રાજા નબુખાદનેસ્સારને પણ બોલાવીશ ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ ને તેઓ વિસ્મયજનક તથા ફિટકાર પાત્ર થશે ને તેઓ સદા ઉજ્જળ રહેશે, એવું હું કરીશ. મિત્રો, અહીં ઈશ્વર નબુખાદનેસ્સારને તેમનો સેવક કહે છે. તે તો ન્યાય શાસન માટે ઈશ્વરનું સાધન હતો. ઘણા બધા આશ્ચર્ય પામે છે કે શા માટે ઇઝરાયેલ આજે દૂધ અને મધની રેલમછેલમ વાળો દેશ નથી. તે દેશમાં પાણીની તાતી જરૂર છે. ઈશ્વરે કહ્યું કે તેઓ તેને કાયમી તારાજીનો દેશ બનાવશે અને તેમનો આશય જગતને જણાવવાનો હતો કે તેઓ કેવળ લોકોને જ નહીં પણ તેમના દેશનો પણ ન્યાય કરવાના હતા. તે દેશ ઉપર ખાસ રીતે ઈશ્વરનું ન્યાય શાસન છે. તે દેશની જમીન ઉપર પણ છે. તેથી તેની ઉત્પાદન ક્ષમતા જે હતી તે નથી. યર્મિયા 25:10 લખ્યું છે, વળી તેઓમાં આનંદનો તથા હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ, ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ હું બંધ પાડીશ. ભલો તેનો અર્થ કે ઈશ્વર તેઓનો સર્વ આનંદ લઈ લેશે. લગ્નનો તેમજ લગ્નના આનંદનો સાદ ત્યાં નહીં હોય. ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ બંધ થશે. તેનો અર્થ કે ધંધા રોજગારનો પણ અંત આવશે. આવો યર્મિયા 25:11 જોઈએ. આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબીલના રાજાની સેવા કરશે. જ્યારે ઈશ્વર ઇઝરાયલ પ્રજા સાથે વાટાઘાટ કરે છે ત્યારે કેલેન્ડર અનુસાર કરે છે. જ્યારે ઈશ્વર મંડળીની સાથે વ્યવહાર કરે છે ત્યારે કોઈ સમય મર્યાદા આપતા નથી. તેથી પ્રભુ ઈસુ ક્યારે આવશે તે આપણે કહી શકતા નથી. તેમના બીજા આગમનનો સમય આપણને કહેવામાં આવ્યો નથી. વાલા મિત્રો, 70 વર્ષનો સમયગાળો એ ખાસ છે. જ્યારે ઇસ્રાયેલ લોકો દેશમાં પ્રવેશ કરવાના હતા ત્યારે પ્રભુએ તેઓને જણાવ્યું હતું કે દર 7મું વર્ષ સાબાથ તરીકે મનાવવું, જેમાં જમીન પડતર રહે. તે લેવીયનું પુસ્તક 25મા અધ્યાયમાં નોંધ્યું છે. જો તેઓ ઈશ્વરની વિરુદ્ધ વર્તે તો ઈશ્વર પણ તેઓની વિરુદ્ધ વર્તવાના હતા. ધ્યાન આપો કે ઈશ્વરે અગાઉથી તેઓના અનાજ્ઞાગીતપણાને જોયું હતું. મિત્રો, લેવીય 26
34 અને 35માં લખ્યું છે, અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જળ રહેશે ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો, ત્યાં સુધી તમારો દેશ તેના સાબબાથો ભોગવશે. હા, ત્યાં સુધી વિશ્રામ પામશે ને તેના સાબબાથો ભોગવશે. જ્યાં સુધી તે ઉજ્જળ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પામશે. એટલે તમે તેમાં રહેતા હતા ત્યારે જે વિશ્રામ તે પામતો ન હતો તે વિશ્રામ તે પામશે. વહાલા મિત્રો, 490 વર્ષ સુધી સાબાત વર્ષો પાડવામાં આવ્યા નહીં, એટલે 70 સાબાથો પાળવામાં આવ્યા નહીં. ઈશ્વર યર્મિયાની મારફતે કહાવે છે કે 70 વર્ષો સુધી તેઓ અજાણ્યા દેશમાં રહેશે, એટલે જ્યાં સુધી તેમનો દેશ આરામ પામે ત્યાં સુધી. તે પછી ગુમાવેલા સાબાત વર્ષો પૂરા થશે, ત્યારે ઇસરાયેલને દેશમાં પ્રવેશ કરવાની છૂટ મળશે. યર્મિયા 25 અને 12 જણાવે છે, અને 70 વર્ષ પૂરા થયા પછી હું બાબિલના રાજાને, તેની પ્રજાને તથા ખાલદીઓના દેશને તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે. તે દેશ સદાકાળ ઉજ્જળ રહેશે. મિત્રો, યર્મિયાના વખતમાં તે એક પ્રબોધવાણી હતી. હવે તે ઇતિહાસ બની ચૂકી છે. ઈશ્વરે એમ કર્યું છે તેના સંબંધી કોઈ દલીલ નથી, જેને કોપના દ્રાક્ષારસનો પ્યાલો પણ કહી શકાય. જે સમયે આ ભવિષ્ય વચન આપવામાં આવ્યું હતું તે સમયે નબુખાદનેસ્સારને દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. યહોયાખીન, તેના સર્વ ઉમરાઓ, સૈનિકો, શિલ્પીઓ સહિત જેઓ સિદિકિયાની હકુમતમાં રહ્યા, તેઓ બાબિલને કર આપતા હતા. યોશિયા પછી થયેલ બધા જ રાજાઓ દુષ્ટ હતા. યર્મિયાએ છેવટનો ચુકાદો જાહેર કર્યો હતો કે નબુખાદનેસ્સાર આવશે અને યરૂશાલેમનો નાશ કરીને થોડાક લોકો સિવાય બધાને ગુલામગીરીમાં લઈ જશે. તેણે તેઓને કહ્યું હતું કે બંદીવાસનો સમય 70 વર્ષનો હશે, પણ અહીં તેની ભવિષ્યવાણી પૂરી થતી નથી. ભાલાઓ, તે હવે એક ચિત્રનો ઉપયોગ કરીને ઈશ્વરના કોપથી ભરેલો દ્રાક્ષારસનો પ્યાલો દર્શાવે છે. આ એક શબ્દ અલંકાર છે જેનો ઉપયોગ ઘણા પ્રબોધકોએ કર્યો છે. તેઓ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારનાર માણસોના પાપ સંબંધી બોલ્યા છે. હવે યર્મિયા 25, 15 અને 17 વાંચીએ. કેમ કે યહોવા ઇસરાયેલનો દેવ મને કહે છે કે આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે, ને જે પ્રજાઓની પાસે હું તને મોકલું છું તે સર્વને તે પા. જે તરવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ તે પીશે ને ગાંડા બનીને લથડિયા ખાશે. પછી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો, ને જે પ્રજાઓની પાસે યહોવાએ મને મોકલ્યો હતો તે સર્વને તે પાયો. હવે તે રાષ્ટ્રની સૂચિ બનાવે છે જે યર્મિયા 25 અને 18માં વાંચવા મળે છે. અહીં પ્રથમ યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો, રાજાઓ અને રાજકુમારોનો ઉલ્લેખ કરાયો છે. જો કે આ વાત ખાસ કરીને ઇઝરાયેલના પાપને લાગે વળગે છે. એ ઈશ્વરના પોતાના લોકો પૂરતી સીમિત નથી. વિશ્વના બધા જ રાષ્ટ્રો દોષિત છે. જેમ દ્રાક્ષારસનો પ્યાલો ભરપૂર હોય છે, એમ જ ઈશ્વરનો કોપ પણ ઉભરાય છે. વહાલા દર્શક મિત્રો, તેઓ સર્વએ ઈશ્વરના કોપના દ્રાક્ષારસનો પ્યાલો પીવો પડશે. માણસનું પાપ અને ઈશ્વર વિરુદ્ધ તેમનો સતત બળવો દ્રાક્ષારસના પ્યાલા જેવો છે, જે ઈશ્વરના કોપથી ઉભરાય છે. જ્યારે તે ભરાઈ જશે ત્યારે ઈશ્વરનું ન્યાય શાસન પૃથ્વી પર આવી પડશે. યર્મિયા 25 અને 27 શું કહે છે તે જોઈએ. તું તેઓને કહેજે કે સૈન્યોનો દેવ યહોવા, ઇસરાયેલનો દેવ કહે છે કે જે તરવાર હું તમારા પર મોકલીશ તેને લીધે તે પીવો, મસ્ત થઈને ઓકો ને પડી જઈને ફરીથી ન ઉઠો.
ઈશ્વર તેમને એ પ્યાલો પીવડાવે છે જે ખરે જ ઈશ્વરનું ન્યાય શાસન છે. ઇઝરાયલની આસપાસના વિસ્તારના સર્વ રાષ્ટ્રો અને અન્યનો ઈશ્વર દ્વારા ન્યાય થાય તે જરૂરી હતું, કારણ કે તેઓ ઈશ્વરથી ઘણા જ દૂર જતા રહ્યા હતા. આ બાબત એ સત્યને સ્પષ્ટ કરે છે કે વિશ્વના દરેક રાષ્ટ્ર ઈશ્વરની સમક્ષ જવાબદાર છે. વહાલા દર્શક મિત્રો, આ ન્યાય શાસન ઇઝરાયલ પૂરતું સીમિત નહીં હોય. બાબિલ ન્યાય શાસનને સારું ન્યાયનું સાધન બનશે. ઇતિહાસ જણાવે છે કે બાબિલ એવું પ્રથમ રાજ્ય બન્યું હતું જે તે સમયનું વિશ્વ સત્તાનું કેન્દ્ર બન્યું હતું અને તે સમયના સર્વ સુસંસ્કૃત રાષ્ટ્ર પર આધિપત્ય ધરાવતું હતું. યર્મિયા 25 અને 32 જણાવે છે, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે જુઓ, વિપત્તિ દેશે દેશ ફેલાશે ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઉઠશે. મિત્રો, આ તો બાબિલના રાજા નબુખાદનેસ્સારની અદ્ભુત ચળવળનું વર્ણન છે. તે તેના સમયના સુસંસ્કૃત જગત તરફ આગળ વધ્યો અને ઇજિપ્ત, તૂર અને સિદોન જેવી મહાસત્તાઓને તેના આધિપત્ય હેઠળ લાવ્યો. આ અધ્યાયના સમાપનમાં પ્રભુનો કોપ જે તે રાષ્ટ્ર અને તેના ઘેટા પાળકો અથવા રાજાઓ પર આવી પડશે તેનું વર્ણનાત્મક ચિત્ર છે. મિત્રો, આ વિશે વિચાર કરો અને દેવને આધીન થાઓ. દેવ આપને આજનો આશીર્વાદ આપે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે યર્મિયા પ્રબોધક મારફતે ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા શીખ્યા કે ઈશ્વર તેમના લોકોને બચાવવા માંગે છે. ઘણા બધા પાળકો, ઉપદેશકો, શાસ્ત્રીઓ, ધર્મસેવકો, અધિકારીઓ અને પ્રબોધકોએ ઇસ્રાયેલીઓને જ્ઞાન તો આપ્યું, પણ સાચા ઈશ્વરની ઓળખ અને પાપના સાચા પસ્તાવા વિશે જણાવ્યું નથી. તેઓએ ફક્ત ધાર્મિક ક્રિયાઓને જ મહત્વ આપ્યું. કદાચ આવું જ આજે આપણા સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ. વાલા મિત્રો, ઈશ્વર આપણને પ્રેમ કરે છે, માટે ઈશ્વરના વચનોને ઊંડાણપૂર્વક સમજીને સાચા ધર્મસેવકો કે ઉપદેશકો પાસેથી જ્ઞાન લેવા માટે સાવચેત થવાની જરૂર છે. ઈશ્વરનો કોપ દરેક રાષ્ટ્ર પર આવી શકે છે. ઈશ્વરનું ન્યાય શાસન દરેક વ્યક્તિ પર પણ આવી શકે છે. આ બાબત સમજવા ઈશ્વર આપને મદદ કરે. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, દાઉદના વંશમાં ન્યાયી અંકુર ઉગશે. ન્યાયી અંકુર એટલે કોણ? એ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બી. સુલેમાન, સી. યોહાન, ડી. યર્મિયા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. તોફેત. વાલા મિત્રો, જો આજનો પાઠ આપને પસંદ આવ્યો હોય તો અમને ચોક્કસ જણાવશો. અમે આપના પ્રતિભાવો જાણવા માંગીએ છીએ. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર ઉપર આપ ફોન અથવા મેસેજ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.